વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક મોટી સફળતા મળી છે। ગત રાત્રિના રોજ પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક ટાટા ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ઘટનાની વિગતો મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે એક ટેન્કર જેના પર KFC લોજિસ્ટિકનું લેબલ છે તેમાં ગુપ્ત રીતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી જ્યારે પોલીસે નંબર GJ16AY 7897 ધરાવતા ટેન્કરને અટકાવી તેની તપાસ કરી ત્યારે કેબિનના ભાગે સંતાડેલી કાળા કલરની થેલીઓમાંથી વિદેશી દારૂ અને ટીન બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ટેન્કરની કેબિનમાં કુલ દારૂની બોટલો 587 નંગ 168.840 લીટર, દારૂની કિંમત આશરે 1,86,316, કુલ મુદ્દામાલ ટેન્કર અને મોબાઈલ ફોન સહિત કુલ 11,91,316નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે દિનેશ શિવલાલ રાવ રહે રાજસ્થાન, ડ્રાઈવર સુમિત અજયભાઈ પટેલ રહે પલસાણા સુરત, મનીષાબેન અજયભાઈ પટેલ રહે પલસાણા સુરત, મંજુબેન નટુભાઈ પટેલ રહે પાડી વલસાડ 4 વ્યક્તિઓની અટકાયત કરી છે। પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં અત્યારે પૂછપરછ ચાલી રહી છે।